મજા આવે ને મેળામાં? જો પછી જો નાના નાના છોકરા બધા આવી 52 ગજની ધજા ચડી ગઈ છે. મહાદેવની ધજા અહીંયાથી ચડી ગઈ છે ને હજી પાળિયાદવાળાની ધજા ચડવાની બાકી છે. હજી આવતીકાલે ચડાવવાની છે. આજે પહેલો દિવસ છે ને મોરલો ધજા સાથે મંદિર કેવું સરસ મજાનું લાગે છે. જો એટલે આ બધું સરસ મજાની ભેગો ટીંગાય છે. જો સરસ મજાની ગોઠવી નાખી છે. જો પછી જો ફોરેનના બેન છે. જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને કેમ છો? હોપ કે તમે બધા મજામાં રહેશો ને. આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છે ને આવી ગયા છે ગુજરાતનો નંબર 1 અને વિશ્વનો પ્રખ્યાત એવો તરણેતર મેળામાં આવી ગયા છે ને આજથી શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલો દિવસ છે મેળાની અને આપણે વિડીયોની શરૂઆત જો આપણે જે જગ્યાએ મહાદેવ બિરાજે છે, ત્રિનેશ્વર મહાદેવ, એ જગ્યાએથી આપણે મંદિરની બ્લોગની શરૂઆત કરી છે અને મહાદેવની ધજા ચડી ગઈ છે. જો તમે ધજાના દર્શન કરાવી દો તમને. જો 52 ગજની ધજા ચડી ગઈ છે. મહાદેવની ધજા અહીંયાથી ચડી ગઈ છે ને હજી પાળિયાદવાળાની ધજા ચડવાની બાકી છે. હજી આવતીકાલે ચડાવવાની છે. આજે પહેલો દિવસ છે ને ધજા ચડી ગઈ છે ને લોકો પણ ઘણા બધા છે. જો જો આ કુંડ છે બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં કુંડ છે ને લોકો ઘણા બધા નાય છે. જો કહેવાય છે કે આ કુંડમાં નાહવાથી તમારા પાપ બધા ધોવાઈ જાય છે. અને આ જગ્યા એવું કહેવાય છે કે અહીંયા જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થયો હતો ત્યારે આ જગ્યાએ થયો હતો. અને જો આ જગ્યાએથી એને મત્સ્ય ઉદ્યોગ માછલીની આંગળી, માછલીની આંખ તેને વિંધી હતી અર્જુને. જો આ જગ્યાએથી આ એ જ છે. અહીંયા માછલી રાખવામાં આવી હતી અને અહીંયા અર્જુને માછલીની આંખ વિંધી હતી ને ત્યાંથી એનું ખૂબ પ્રખ્યાત થઈ ગયું ને અહીંયાથી જો ત્રિનેશ્વર મહાદેવના નામ પરથી તરણેતરના મેળાનું નામ પ્રખ્યાત થયું છે ને અહીંયા સરસ મજાની મેળાની શરૂઆત થઈ ગઈ છે. જો લોકો બધા નાહી રહ્યા છે ને અહીંયા અલગ અલગ વેશભૂષામાં જો એક ભાઈ સરસ મજાનો વેશ લઈને આવી ગયા છે. જો તમને બતાવું જો સરસ મજાનો વેશ કર્યો છે ને જો મોરલો જો લોકો ફોટા પડાવે છે ને આપણે ફોટો પાડી લીધો છે. અહીંયા લોકો બધા નાહી રહ્યા છે, મહાદેવના દર્શન બધા કરે છે. જો આપણે પણ દર્શન કરી આવ્યા છીએ ને દર્શન કરીને આવી ગયા અને પછી આપણે વ્લોગની શરૂઆત કરી છે ને હજી તો આખો મેળો ફરવાનો છે. આજે પહેલો દિવસ છે, તમને બધું બતાવવાનું છે. જોબ ચાલુ થયો છે ને હજી તો 3-4 દિવસ ચાલવાનો છે એટલે મજા આવવાની છે મેળાની અંદર. જો લોકો ધીમે ધીમે બધા આવતા હોય એવું બધું કરતા હોય એટલે ચાલે. જો ચાલો તો કન્ટિન્યુ બના રહેજો. કોમેન્ટ બોક્સની અંદર જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. જો મહાદેવનું મંદિર સરસ મજાનું છે. જો બધા ચડી ગઈ છે ને આ બાજુ એક સરસ મજાનું બીજું પણ છે જે જગ્યાએ તમને શું છે તમને જણાવું ઇતિહાસ. પહેલાં તો તમને બતાવું શું ચાલે છે. જો જો અને વચ્ચેથી જવાનું હોય. જો બૂટ કાઢ લે અને વચ્ચેથી જવાનું. જો બાળક જો અંદર અને એક બાજુથી જવાનું હોય ને આ બાજુથી નીકળવાનું હોય એવું હોય. એટલે બાળક એક જોશે એ ધીમે ધીમે આવશે બહાર. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે તો એવી માન્યતા છે કે એની વચ્ચેથી તમે જતા રહ્યો તમારા પાપ બધા ધોવાઈ જાય. જો પાપ ન હોય તો તમે એની વચ્ચેથી જઈ શકો અને તમારા પાપ હોય તો ધોવાઈ જાય. તો એની વચ્ચેથી તમારે જવાનું હોય. લોકો આવે દર્શન કરો એટલે દર્શન કરીને આવીને આ બાજુથી જવાનું, ઓલી બાજુથી નીકળે છે. તો આવ્યું છે એની માન્યતા અને સરસ મજાની મંદિર છે. જો લોકો આ બાજુથી દર્શન કરવા આવે છે. ચાલો તો આપણે મેળાની અંદર જઈએ. દર્શન તો કરી લીધા છે, થોડું મેળા માનીએ તો કન્ટિન્યુ બન્યા રહીશું. તો ફેમિલી ધજા સાથે મંદિર કેવું સરસ મજાનું લાગે છે. જો
અને લોકો પણ સરસ મજાના નાહી રહ્યા છે. જો સરસ મજાનો કુંડ છે, ઊંડો ઘણો બધો છે. આપણે સાવચેતી રાખવાની હોય કે શું કરવું. જો તમે દર્શન કરી લો. ચાલો જઈએ આપણે મેળા તરફ. લોકો બધા આવે છે અને નાય છે ને એવું બધું કરે છે. અને આ બાજુ જો એટલે ભાઈ સાથે લોકો ઘણા બધા ફોટા પડાવે છે. ચાલો તો જઈએ અમે મેળા તરફ. ફેમિલી જો તો મેળાની અંદર આપણે આવી ગયા છીએ અને હવે જો આ બધું ગોઠવાઈ ગયું છે. અને જો આ બધું આ ચમચી વાટકાન તમારે જે પણ જોતું હોય બધું અહીંયાથી મળે. ને આ બધું જો ચૂંદડી ડ્રેસ ને બધું છે. આ બધું જો અલગ અલગ બધી વસ્તુ અહીંયાથી મળી રહી છે. તો બધું ગોઠવાનું બધું ચાલે છે. આજે પહેલો દિવસ છે એટલે પહેલા દિવસે આવી ગયા છીએ. જો લોકો પણ આવી પણ ગયા છે. અને આ બધું જો સરસ મજાના કપડાં મળે છે. જો કપડાં ને એવું બધું છે. હજી તો ગરાકી નથી કારણ કે પહેલો દિવસ છે એટલે બધું આવું જોઈએ. જો નાના નાના છોકરાઓના કપડાં છે. બધું આ બધી વસ્તુ છે. જો આ બાજુ જો બધા કપડાં છે. આ બધી માર્કેટ ભરાય છે તૈનેસરની અંદર. અલગ અલગ જો હજી તો ચાલુ છે. ધીમે ધીમે ગરાકીને એવું બધું છે ને અહીંયા તો હજી ગોઠવવાનું કામકાજ ચાલુ છે. આજે મેળાનો પહેલો દિવસ છે એટલે એવું બધું હોય નહીં. આ બાજુ જો રાઈડ છે જે બધી એમ નામ છે. આપણે એ બાજુ જવાના છીએ તો કન્ટિન્યુ બન્યા રહીજો. કેવું કેવું છે બધું તમને બધું વિડીયોની અંદર બતાવવાના છે. સરસ મજાની ગાડીઓ છે. જો ભાઈ ગોઠવે છે એટલે આવું છે કંઈક. જો સરસ મજાની ગાડીઓને બધું ચાલે છે ગોઠવવાનું. અહીંયા ઇનામનું છે આ બધું. ત્યાં તમને લઈ જાઓ 2 મિનિટની અંદર. વંચાલીમાં તપને અલગ સરસ મજાની ટોપીઓ છે. જો અને આ બાજુ જો નાની નાની મોટી મોટી સરસ મજાની ગાડીઓ છે. જો બધું કામકાજ ચાલુ છે. અહીંયા જો ફેમિલી સરસ મજાની રમત છે. જેમાં પણ તમે રિંગ નાખો એ તમારું 50ની નોટ 20ની નોટ. ભાઈ રિંગ લઈને આવી ગયા છે. અમે જો ભાઈ નાખે છે. આ બાજુ પણ સરસ મજાની રમત છે. એટલે આ બધું સરસ મજાની ભેગો ટીંગાય છે. જો સરસ મજાની ગોઠવી નાખી છે. જો જો લોકો ધીમે ધીમે બધું જોવા અને લેવા આવે છે. જો આ બાજુ જો અને આ બાજુ જો ઝઘડો થઈ ગયો એવું લાગે છે. જો આ બધું સરસ મજાની બધી વસ્તુઓ છે. આ બાજુ અલગ અલગ આપણે જઈએ વિડીયોની અંદર. અહીંયા જો ઝઘડો થઈ ગયો ભાઈ, ઝઘડો થઈ ગયો. આ બાજુ બધા લોકો છે. આ બાજુ જો પોલીસવાળા પણ છે. જો આવું બધું ચાલે છે. આ બધું સરસ મજાની વસ્તુ વેચાય છે. જો માર્કેટ બધી રમકડાની ડાગલાની છે. ચાલો આગળ તમને બતાવું. જો આ બધું સરસ મજાના રમકડા છે. જો બેગ ને લંચ બોક્સ ને બધું તમામ પ્રકારની વસ્તુ અહીંયા મળે છે. અને આ બાજુ જો નાના બાળકો માટે સરસ મજાના ઢીંગલા છે. ભાઈ નાના મોટા ઢીંગલા લઈ જાવ તો લઈ જશે કઈ જો ઢીંગલાની આખી દુકાન છે. જો આ બાજુ અહીંયા પણ સરસ મજાના ઢીંગલા છે. અલગ અલગ પ્રકારના. જો જામે છે ભાઈ, ધીમે ધીમે મેળો જામે છે ભાઈ. જો પણ સરસ મજાના રમકડા છે. બધાનો ભાવ એક જ છે. જો ભાઈ 100 રૂપિયા 100 રૂપિયા જે પણ તમારે લેવું હોય એનું બોર્ડ મારેલું છે. 100 રૂપિયા છે બધું. જો મેળો ધીમે ધીમે બધું જામે છે. ને આ બધું જો ભાઈ ફોરેનના વ્યક્તિઓ પણ મેળામાં આવે છે. ધીમે ધીમે આવે છે. જો આ ફોરેનના બેન છે. જો મેળો જામ્યો છે ભાઈ. બજારો ખૂબ ધીમે ધીમે ભરાતી જાય છે. ને જે બધું ગોઠવાય છે. જો આ બધું જો ભરાણી છે. હો ભાઈ તરનો મેળો જામ્યો છે ધીમે ધીમે. બધું પણ જો ફેમિલી સરસ મજાના નાના મોટા રમકડા છે. તમારે બેલ ઘડિયાળ જે પણ લેવું હોય બધું એને લોકો જો ધીમે ધીમે જોઈ રહ્યા છે. જો બધું ને પાછી એક નવી સરસ મજાની દુકાન આવી છે કે જો 100 રૂપિયા ગાડી લ્યો ગમે તે લ્યો. 100 રૂપિયા દાદા જો 3 લોકો
આ બાજુ પણ હજી ગોઠવવાનું કામકાજ ચાલુ છે હજી જો પહેલો દિવસ છે એટલે બધું એમને ગોઠવતા અંતે બધું વાર લાગે એટલે બધું ચાલુ છે હજી તો આજે પહેલો દિવસ છે એટલે જામવાનો છે ભાઈ મેળો 3 ને 3 નો મેળો જો સરસ મજાના રમકડા છે બધા પાછી આ બાજુ જો સરસ મજાની ગેમ આવી ગઈ છે આપણે વિડીયોની અંદર પહેલા જોયું તો એ જ ગેમ છે સેમ ટુ સેમ બીજી જગ્યાએ છે જો ફેમિલી જો તો આ બાજુ ગેમ ટ્યુન ચાલુ થાય છે નાના નાના બાળકો બધા રમે છે એનો આપણે અલગથી વિડીયો બનાવશું જો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ કારણ કે વિડીયો પછી લાંબો થઈ જશે ને એવું છે બધું જો લોકો બધા ધીમે ધીમે આવતા જાય છે ને એવું બધું છે મેળો સરસ મજાનો ચાલુ થઈ ગયો છે ને બધા જો બાજુના ગામના છે નવા ગામના મેળાની અંદર આવી ગયા છે જો બધા મેળામાં આવી ગયા છે ને આપણે પણ મેળાની અંદર આવી ગયા છે ને મોજ માણીએ છીએ જો આ બધા લોકો મજા આવે ને મેળામાં જો પછી નાના નાના છોકરા બધા આવી ગયા છે ને આને એમાં થોડી શરમ લાગે છે મેળાની મોજ કરે જો ચાલો હાલો ફેમિલી વિડીયોને આપણે અત્યારે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ કારણ કે વિડીયો પછી લાંબો થઈ જશે ને જે ઘણું બધું કવર કરવાનું છે અને આજે પહેલો દિવસ છે એટલે ધીમે ધીમે મેળો ચાલુ થઈ રહ્યો છે ને લોકો ધીમે ધીમે આવી રહ્યા છે ને આપણે પણ પહેલા દિવસે આવી ગયા છીએ તમને બધું બતાવવાના છીએ જે બીજા દિવસનો મેળો કેવો થાય ત્રીજા દિવસના ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ચેનલ ઉપર આપણે તમને બધા દિવસનો મેળો બતાવવાના છીએ તો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો આપણે જે અલગ અલગ વિડીયો બનાવવાના છીએ આજે પહેલો વિડીયો હતો જે આપણે કેવી શરૂઆત થઈ છે એ બધું બતાવવાના છીએ લાઇટ શું ચાલુ થઈ ચકડોળ ચાલુ થઈ એ બધું આપણે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કન્ટિન્યુ વિડીયોને આપણે પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે મળશું ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર બાય બાય